बोलो। गैस कब्जियत और एसिडिटी आपको रहती है, झंझनाट भी होता है, पेट पे जलन भी होती है। खड़े हो जाओ। अब मैं जलन बंद कर रहा हूँ। हाथ पाँव तो दर्द नहीं कर रहा है? खाली चली जाए चक्कर आ रहे हैं। चल के देख लो आपको अब कैसा लग रहा है, देख लो। गैस, कब्जियत, एसिडिटी और B12 की दवा देना इनको, B12 की कमी। आई एम બે હાથ ઊંચા કરો, આ રીતની કસરત કરવાની એટલે હાથ ઊંચા થશે હો। ચાલો તમને બધાને પગમાં કેમ છે જોઈ લ્યો જોઈ। કેમ છે માતાજી અત્યારે? સારું છે? તમને બેન કેમ છે? હા બાકી છો, કાંઈ વાંધો નહીં। તમારું કયું ગામ છે? રાજકોટ। શું તકલીફ હતી? હા કેમ છે અત્યારે? હાવ રેડું થઈ ગયું એટલે શું કામ આવ્યા ત્યાં? ખાલી દર્શન કરવા? સરસ લ્યો। બોલો જય હનુમાન। અહીંયા અમે તો કોશિશ કરીએ જ છીએ, પણ અમે એક વસ્તુ એ કહેવા માગીએ છીએ કે તમે ધ્યાનથી સાંભળજો। હરેક વ્યક્તિથી બધાય કામ નથી થતા। ઘણી વખત મારાથી કોઈ ઇલાજ ન પણ થઈ શકે। હું એવું અભિમાનથી નથી કહેતો કે હું મારાથી કેમ ન થાય। ઘણી વખત ભગવાન વિષ્ણુથી કામ ન થાય તો શિવને કરવું પડે, શિવથી કામ ન થાય તો બ્રહ્માથી કામ થાય। એટલે એવી વસ્તુ છે। હું કોઈ ભગવાન નથી, એક સામાન્ય વ્યક્તિ છું। મારી કોશિશ કે કોઈ પણ ડૉક્ટર હોય જગતના, એની બધાની ગણતરી એવી જ હોય કે પેશન્ટને સારા કરવા। એની ગણતરી એવી ન હોય કે એને સારા ન કરવા। પણ કાંઈક તમારા કિસ્મત, કાંઈક તમારી જરૂરિયાત, કાંઈક તમે મહેનત કરો, કાંઈક તમને કીધું એમ કરો તો વાંધો ન આવે। પણ આ ઘણાને કીધું હોય ને કે આ ન ખાતા, સાહેબ ખાટું તો વહીને હાલતું જ નથી હો મને। અને અહીંથી ના પાડે, બંધનમાં આવી જાય, ખાટું નહીં ખાઈને ઘરે જઈને શું કરે ખબર છે? મેં પાણી નાખીને થોડીક છાશ પીધી હતી। ચોરી રૂપિયાની કરો તોય ભલે અને 10 રૂપિયાની કરો તોય ભલે, ચોરી ચોરી છે, બેઈમાની બેઈમાની છે, ખોટું ખોટું છે। એટલે જે કાંઈ ખોટું કરો તો તમને તકલીફ તો પડવાની જ છે। અમારી ગણતરી એવી હોય કે સાજા જ કરીએ, પણ અહીંયા પોઈન્ટ દબાવીએ તો ઘણા રાયડું નાખવા માંડે। હવે ખાલી અડાડીએ તા મને તો એ કાંઈ ખબર નથી પડતી કઈ પ્રકારના શરીર બન્યા। અડાડીએ તો એમાં રાયડું નાખવા માંડે, તામાં શું કરવું? અમારી ગણતરી હોય સાજા કરવાની કે વગર દવાએ સાજા થઈ જાય। હલો, અને અહીંયા કોઈ જબરજસ્તી દવા લેવાનું છે નહીં। તમારે દવા લેવી ન લેવી તમારી મરજી ઉપર છે। અહીંયા ફ્રી સેવા છે, પણ દવાનું ચાર્જ લઈએ છીએ। એનું કારણ કે આટલા બધા જણા આવતા હોય, રોજના 500 જણા 200 જણા આવતા હોય તો 200 જણાનું રોજ દવા દેવા બેસું અને ફ્રી ચાર્જમાં તો ઓલા કોઈ મને મેલી દેવા નથી। ઓહળિયાવાળા એ એમ કહે બાપુ તમે વ્હાઇટ કોલર ભીખ માંગવા માંડો, પણ એ વસ્તુ નહીં બને। ખોટી વાત છે। એટલે જે અમે સેવા કરી દઈએ આમાં ઘણા લોકોને ફાયદો થાય તો કમેન્ટમાં એવું પણ સારું લખે છે। અને ઘણા લોકોને એમય થાય કે બાપુ ત્યાં સારું નથી થતું ભાઈ, પણ હું એમ કહું છું કે ઈશ્વરની કૃપાની વાત છે। તમે જે પ્રમાણે કીધું હોય એ પ્રમાણે કરતા નથી। એટલે બાકી બોમ્બેથી ક્યાંથી આવતો હોય સારા થઈને જાય છે। અને મેં કોઈને ક્યારેય એમય નથી કીધું કે તમે કમેન્ટમાં સારું લખજો કે ખરાબ લખજો, તમને યોગ્ય આવે એવું લખો। હું કોઈને જબરન કાંઈ કહેતો નથી। અને મેં ક્યારેય કોઈને એ નથી કીધું આ ભાઈ કેમ કીધું કે હું સાજો થઈ ગયો તો લાઇક કરજો, આની અંદર એવું કોમેન્ટમાં લખજો કે મને આ સારું થયું। મેં એવું નથી કીધું ક્યારેય, કીધું ભાઈ તમને? અહીંયા કોઈ પણ વસ્તુ કહેવામાં આવતી નથી। અંતર આત્માને જે સૂજે એ કરો। તમને જે લખવાનું મન થાય લખો, ન લખવાનું મન થાય ન લખો, પણ હું એમ કહું કે કોકને રસ્તો સાચો બતાવો। અહીંયા કોઈ ખોટો રસ્તો બતાવવામાં આવતો નથી। હું તમને ઈશ્વર સમજીને હાલું છું, પણ તમે મને કેમ સમજીને હાલો એ તમારે જોવાનું છે। મારા મનથી તો તમે બધા ભગવાન જ છો, હું તમારી સેવા કરું છું। પણ ઘણી વખત કરોડો રૂપિયાની દવા કરવા છતાંય તમે કોઈ હોસ્પિટલમાં કેમ કહેવા નથી જતા કે સારું ન થયું? કરોડો રૂપિયા ખર્ચો છતાંય સારું નથી થતું અને માણસ ફેલ થઈ જાય છે। એક નસીબની ઉપર છે અને મહેનતની ઉપર છે। એનું ભાગ્ય છે, જીવન છે તો સારો થઈ જશે, અને નથી થતા એ નથી થતા। એક ભાઈએ મને કીધું કે મહેનત કરવાથી શું નથી મળતું દુનિયામાં? મેં કીધું આ મજૂર લોકો બધાય મહેનત જ કરે, કિસ્મત છે। આ નસીબની વાત છે। એક બેઠો હોય સવારથી સાંજ લગન અને મહેનત કર્યા કરતો હોય છતાં એને કાંઈક પૂરતું ખાવાનું નથી મળતું, અને એક વ્યક્તિ સૂતો હોય તો જગાડે ઉઠો વાંથી પાર્સલ આવ્યા છે પૈસાના લઈ લ્યો। એનું કારણ કિસ્મત, નસીબ પણ હોવા જરૂરી છે। મેં ભાગ્યને જોયા છે। બોલવું બહુ સહેલું છે કે મહેનત કરો જરૂર મળશે, મહેનત કરો, પણ ઘણી વખત મહેનત કરવાથી કાંઈ નથી મળતું। મેં આ પણ જોયેલું છે। બોલો જય હનુમાન। તમને શું તકલીફ હતી?
કેમ છે અત્યારે? સારું છે? મેં તમને એમ કીધું કે ગેસ કબજિયાત નહીં રહેવા દેવાનું. શું નહીં રહેવા દેવાનું? દવા આપશે હો, પાલન કરશો ને? તમને સાયટિકાનો પ્રોબ્લેમ હતો તો કેમ છે અત્યારે બેન? હાવ ફ્રી થઈ ગયા? હા એમ અત્યારે સારું છે તો હંમેશા સારું રહેશે. નિયમનું પાલન કરવું જરૂરી છે. દવા લીધા ભેગું ક્યાંય સારું ન થાય પણ મેં તમને દવા લીધા વગર સારું કરી દીધું. કોઈ દવા આપી પીવાની? કાંઈ લગાડી? કાંઈ નહીં. એમણે હાજા કરી દીધા પણ પછી નિયમનું પાલન ન કરો શું થાય? શું નામ છે તમારું? મનુભાઈ. કયું ગામ છે? કેરાળા. કેટલા સમયથી પરેશાન હતા? 2 વર્ષ થયા. દવા લીધી? કેટલો ફરક હતો તમે ને? ત્યાં 10% દવા લીધી ત્યાંથી. અહીંયા આવ્યા પછી હવે કેમ છે? હાવ રેડી થઈ ગયા? 15 દિવસ પછી પાછું આવવાનું. મેં તમને કોઈ દવા નહીં લગાડી હોય? લગાડી? કાંઈ ખવડાવ્યું પીવડાવ્યું? કાંઈ નથી કર્યું ને? તો વાંધો નહીં. તમને અહીંથી દવા આપીએ એ લેવાની અને 15 દિવસે બતાવવા આવવાનું. એટલે 60% દૂર. હો, નિયમનું પાલન કરજો જે કીધું હોય. હો ને બેન? બોલો જય હનુમાન બધાય. તો અહીંયા ધક્કો ખાઈને એવું તો નથી કે તમારો ધક્કો ફેલ થયો કે મજા આવી? હા એમ અહીંયા કહું છું બધાને સત્ય કહું છું. અહીંના નિયમ બહુ કડક છે. એક નિયમ છે કે અહીંયા ફોનનો ઉપયોગ ન કરવો, નમ્ર વિનંતી છે. બીજા નંબરની અંદર ફોન છે કે કપડાં અડધા ન પહેરવા. બીજા નંબરની અંદર પાન ન ખાવું. અહીંયા બીડી ન પીવી, દારૂ પીને ન આવવું. અહીંયા એ રીતનું છે. કારણ કે મને કોઈ વ્યસન નથી ને હું કોઈને વ્યસન કરવા અહીંયા દેતો નથી. કારણ કે મને ગમતું જ નથી. ધુવાડો આવે ને તોય ગમે નહીં. એટલે હું તમને કહું બહાર પીવો, મારી મનાઈ નથી. મારા ભગવાન તમે અહીંયા ન બીડી પીવો. કાંઈ ફાનના કટકા ખાવ ને એમાં અડધું થૂક ઉડતું હોય, શું કરવાનું? એટલે કોકને ઉડે કોક કાંઈ બોલે એ કરતાં આપણે એવું કરવાનું જ નહીં. કે ખોટું કીધું મેં? બોલો જય હનુમાન બધાય પ્રેમથી. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણી, ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહીએ છે. જય હનુમાન. હું કોઈ ભગવાન નથી, હું સામાન્ય વ્યક્તિ છું. મારાથી બધાય કેસ સોલ્વ ન થઈ શકે. હું થાય એટલી મહેનત કરતો હોઉં છું. મારી મહેનત એવી હોય, કોઈ પણ ડૉક્ટર હોય મારી જગ્યાએ તો એની ગણતરી બધાની સારું કરવાની જ હોય. એની રીતથી મહેનત કરતા હોય કે ન હોય ગણતરી કોઈ પણ નહીં. તમે ખેતરમાં વાવો, તમે પૂરતી મહેનત કરો કે ન કરો, પછી ઉપજ થાવી ન થાવી ઈશ્વરના હાથની વાત છે. બરાબર? સારો વરસાદ આવી ગયો પછી તમે બધું વાવી દીધું અને બગાડે એમ હોય તો શું કરવું? જીરું વાવ્યું છે ને બહુ ઠંડી પડી ગઈ તો શું કરવું? એટલે આવી વસ્તુ છે. કિસ્મત પણ જરૂરી છે. બાકી હરેક વ્યક્તિ મહેનત તો કરતા જ હોય. બોલો જય હનુમાન. છે તમારું? શાંતાબેન. કયું ગામ છે? કેરા. ઓમ કઈ જગ્યાએ રહેવાનું છે અત્યારે? લંડન. લંડનમાં કઈ જગ્યાએ? બસ સરસ. અત્યારે શેની માટે આવ્યા હતા તમે? પગના તળિયા બળતા હતા? હા. અત્યારે કેમ છે આપને પગના તળિયામાં? મજા આવી? બરાબર છે. શું નામ છે આપનું બેન? કેમ છે તમને અહીંયા આવ્યા પછી? સારું છે? શું નામ છે આપનું? કેમનું અહીંનું કામ કેવું લાગ્યું? સરસ છે. તમને કેવું લાગ્યું? સારું લાગ્યું. તમને કેમ લાગ્યું હાથમાં અત્યારે? હાથ ઊંચો નથી થતો? સારું છે ને અત્યારે? હા, હાથ ઊંચો થાય છે. બરાબર છે. ઓકે. હા. હટી જાઓ ભાઈ. શું નામ છે તમારું? રામભાઈ. કયું ગામ છે? કેશોદ તાલુકા, ડેરવાડ. સરસ. કેમ છે અત્યારે? સારું છે? ઊભા નહોતા થઈ શકતા, ઊભા થઈ ગયા? અત્યારે રાહત હોય. ઉંમર તમારી છે ને પાછી? આપણે હાવ નાના તો છે નહીં. ગાડી જૂની થઈ ગઈ હોય તો સ્પેર પાર્ટ ઘાઈ ન ગયા હોય એટલે ધીરે ધીરે સારું થાય. બટેટા નહીં ખાવાના, કઠોળ નહીં ખાવાનું, ચણાની લોટની વસ્તુ નહીં ખાવાની, કાચી ડુંગળી નહીં ખાવાની, કાચું દૂધ નથી પીવાનું. જે નિયમનું પાલન દવી કરવાનું છે. એટલે 60%માંથી બહાર કાઢી દેશું. ઊભા થઈને હાલવો જોઈએ. હું જોઈ શકું કે હાલે છે કે નહીં. વગર ટેકે હાલવા જોઈએ. લાકડીનો ટેકો ન જોઈને ફટાફટ હાલવાનું છે, નકર હરપ પાછા આવે છે. હા આયલો. હા વાહ ભાઈ વાહ. આયલા. સરસ. વાહ સરસ. લ્યો. કેમ છે અત્યારે ભાઈ? સારું લાગે છે તમને? પૂછી જુઓ. અત્યારે સારું છે ને? તાત્કાલિક તો ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય, ઉંમર છે અને હિન્દુસ્તાનમાં કોઈ જગ્યાએ તમે કોઈ પણ દવાખાને જશો, કોઈ મારે તોય તાત્કાલિક હારા નથી થતા. એની જગ્યાએ અમે પોઈન્ટ ઉપર કામ કરીએ છીએ અને બને ત્યાં સુધી કોઈ પણ ડૉક્ટરની ગણતરી કેવી હોય દર્દી હાજર થાય. હં, બેસો. બોલો જય હનુમાન. સરસ. ભગવાન તમારી હરેક મનોકામના પૂરી કરશે. હા, ટેન્શન નહીં લેતા. સારી વ્યક્તિ છો. પ્રભુ ભજન કરો અને સત્કર્મ કરો. ધર્મથી શ્રેષ્ઠ કર્મ છે કોઈનું બુરું ન બોલવું. કબીર સાહેબ કે બુરા દેખને મેં ચલા બુરા ન મિલ્યા કોઈ, અપની ही बुराई देख ली तो मुझसे बुरा न मिल्या કોઈ. આપણે લાખોની બુરાઈ જોતા હોય પણ આપણી કેટલી બધી બુરાઈ હોય એ આપણને દેખાતી નથી. એ જોવી જ મહત્ત્વની છે. અને જે કોઈ છે તો બેનનો વિચાર બહુ સારા છે કે અમારા ગામમાં ઘણા લોકો ડ્રિંક્સ કરે છે તો એ છૂટી જાય તો એની માટે થઈને બેનની પ્રાર્થના છે બહુ સારી છે. પણ જે કોઈ
કેવા છતાંય ન સુધરે. દુર્યોધનને કૃષ્ણ ભગવાને ઘણો સમજાવ્યું પણ સમજ્યા ન સમજ્યા. કર્મની સજા બધાને ભોગવવી જરૂરી છે, તો જ કર્મ એને મળે, નકર ન મળે. એટલે કર્મનું ભોગતાન છે બધું. આમાં પહેરવાનો છે અહીંયા, હો ને? અહીં ગમે ત્યાં બજારમાં મળી જશે, ખાલી 5 રૂપિયાનો આવશે. બોલો બધાય પ્રેમથી જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહે છે. જય હનુમાન. જાજુ કોઈ હું જાણતો નથી, પણ છતાંય સમજાવાય એટલા સમજાવું છું, અને મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય બોલવામાં તો ક્ષમા માગું છું. જય હનુમાન. નીચે બેસી જાઓ બાપાને કહી. ઘટે તો તકલીફ છે, ઘટે તો પાછળ આવે એક પગ વાપરવાનો, એક પગ સીધું રાખવાનું, શરીર ખાવો ફ્રી રાખવાનું. હા, માલિશ કરવાનું. બધાને મેં લગાડ્યું તો એટલું ખબર પડે. બુદ્ધિશાળી વ્યક્તિ હોય તો ખાલી જોઈ લઈએ તો કોઈ કામ લગાડો ભાઈ, આમ લગાડો, નીચે લગાડો. કોશિશ કરવી જોઈએ કે તમારે ઢીલું નથી કરતા, એ જ વાંધો. ઢીલું કરો, અહીંથી આવો, ઢીલું કરો, રબડી દો, ઢીલું કરતા જ નથી. કરી દો. એટલો પક્ષી કરો, એટલો પક્ષી કરો. કાંઈ નો કરતા લીમડો હોય ને, લીમડો એને કઈ બાફી લગાડો, મટી જશે. કાંઈ નથી લેવા, લીમડો બાફીને મને લગાડે તો મટી જાય 100%.
નિરોગી રહેવું હોય જાય તે નિરોગી રહી શકાય. મારા 82 વર્ષ છે. કેટલા વર્ષ? 82 વર્ષ. યંગ જેવો છું. દોડી ગયો મારી હારે. આમાં કોઈ દોડવું હોય ને છૂટ છે. તમને કેમ રહેવું હોય તમારા હાથમાં છે. વાતમ પિત્તમ કફમ દોષમ નિવારણ કરે એને કાંઈ ન થાય. આપણે નિયમનું પાલન ન કરીએ બધું થાય. અમને કોઈ વ્યસન નથી. અહીંયા બધાય આવે છે. આ બેન લંડન થી આવ્યા હતા, વિદેશ થી આવે, હાજર થઈને જાય છે. અમે કઈ એમ કરી એટલે તમને કરવા આ લાકડી નાખી દો, કમરમાં ફાયદો ન થાય બંધ કરી દેવું છે આપણે. ફાયદો હોય તમને પછી તમને ખાધા બેરું કોઈથી કાંઈ પચી ન જાય અને ખાધા વાયવા બે ઉડતી ન જાય. ના કિસ્મતનો વાક નથી, પણ અત્યારે તમને કઈ દવા તો કરો પેલા. બરોબર છે ખોટી વાત? દવા કર્યા વગર કેમ કરી દેશો? અમે તમને કઈ ભાઈ દવા કરો ભગવાન. વૃદ્ધત્વ એવી છે પણ તમે નિયમના પાલન કરો તો વૃદ્ધત્વ નડતી નથી. મેં અહીંયા 90 વર્ષના માણસોને આમ જોયા છે ખોટી. તમારા હાથની વાત છે કેમ રહેવું કેમ નહીં. તમે ખાનપાનમાં ધ્યાન રાખો તો શું થાય બાપુ? હે આપી દો ને દવા, નોર્મલ દવા આપો. સારું થઈ જશે. ટેન્શન નથી લેવાનું. ગેસને કારણે આ બધું બને. હવે કેમ છે? સારું છે દીકરી? આયા બધું બંધ થઈ ગયું. આવ દવા લઈ લો. ગેસ થાય છે અને તમને બીપી ઓછું થાય છે તો આપણે મગવાળી વસ્તુ વધારે ખાવાની. શું ખાવાનું છે તમારું? કયું ગામ છે? બરોબર છે. અત્યારે તમે આવ્યા છો, હવે કેમ છે અત્યારે? સારું લાગે છે? તમને ઉલટી થઈ ખરી? નથી થઈ. બરોબર. મેં એમ કીધું તમને થશે નહીં, પણ અંદર નકરો ગેસ ભર્યો. શું ભર્યું? આ જે ડકારે આવે છે ને એનું કારણ છે ગેસ. શું છે? ગેસ. ઓનલી ફોર ગેસ છે. હું જે પ્રમાણે કહું એ પ્રમાણે દવા લેશો તો તમને વાંધો નહીં આવે. પણ તમે બેદી દવા લેશો ને પછી દવા લેશો નહીં તો કોઈ ફરક નહીં પડે. હું તમને પહેલાં જ કહું છું, અહીંયા ઘણા બધા દર્દી આવતા હોય તો હું ચોખ્ખું શીખવાડું કે તમે નિયમિત દવા લેશો તો ફાયદો પડશે. પણ ઘણા લોકોને હૂક ચડતું હોય, આમ થાય, પૂછડું થાય, ઢીકડું થાય, એટલી બધી દવા કેમ પીવી? તો કેમ કરશું? હા, તમે જોઈ શકો છો ને, તમારા મિસ્ટર ખુદ જાણે છે કેટલા ટકા ઓલા આવે છે ઉભારા. હા, ડકારા આવ્યા જ કરે છે ને. હા, કેટલા ડકારા આવે છે કન્ટિન્યુ ચાલુ. આમાં તમારી કોઈ જિંદગી નહીં. અને બપોરે સૂવાનું નથી, વજ્રાસનમાં આ રીતનું બેસવાનું રોજ જમીને તાત્કાલિક. અને રાતના સમયે તમારે જમ્યા પછી 15 થી 20 મિનિટ ચાલવાનું છે. હું ડકાર તો અત્યારે બંધ કરી દઈશ. હા, આના કારણે ગેસને કારણે શું થાય? ઘણી બધી બીમારીઓ માણસોને મળતી નથી. એનું કારણ છે ગેસ. માથાની અંદર દુખાવો થવો, માથાની અંદર ચીચીડીઓ સ્વભાવ થઈ જવો. હા, એનું કારણ છે ગેસ. એટક આવી જાય. આ તે બધામાં ગેસનો મેઇન પ્રોબ્લેમ છે. મહત્ત્વનો 84 પ્રકારનો ગેસ છે. ક્યાં સ્વરૂપે ક્યાં ભરાણો કોઈ ખબર નથી. અર્થરાઇટિસની જે બીમારી થાય, જેમ કે સંધિવા છે, ગઠિયોવા છે, આ બધું કારણ છે ગેસ. પછી ઘણા લોકોને ઊંધો ગેસ ચડતો હોય, ખબર છે? ગભરામણ થવા માંડે, મરવા જેવી તકલીફ થાય, એ બધું ગેસ. એ પણ તમને છે એટલે તો કહું છું બેન. મેં તમને કીધું ને, મેં આ કોઈ ફોટા પાડ્યા તમારા? પાડ્યા નથી? પાડ્યા. તમને ભગવાનના સોગંદ છે. મેં ફોટા પાડ્યા હોય તો કયો પાડ્યા? હે, લેબોરેટરી કરાવી કાંઈ? તો પછી મેં તમને એમણે બધું કીધું ને ભાઈ. તમને જે કહેશું અમે સત્ય કહેશું, પણ તમારા માટે કહેશું. બરાબર ને? નિયમનું પાલન કરવું જરૂરી છે. પાકું? બોલો જય અંબે, જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણીથી થોરખાણ રોડ પર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહીએ છે. હવે તમે કીધું કેટલા સમયની અંદર તમને ઓબીડ થઈ જાય છે? તાત્કાલિક જેવું ખાવ એવું બહાર નીકળી જાય. તો અત્યારે આપણે ખાધું કમસે કમ 5 મિનિટ ઉપર સમય વીતી ગયો ભાઈ. કે ખોટી વાત છે મારી? મેં 10 મિનિટ થઈ પણ હું 5 મિનિટ કહું છું. હું અડધું જ કહીશ. હા, કારણ કે તમને ગેસ એટલો ઓવરફ્લો છે કે એની કોઈ સીમા નથી. અહીંયા ઘણા દર્દી આવે છે. ઘણા લોકો કે મને પેટની અંદર તકલીફ છે, પણ તમે સાહેબ દવા જ નહીં લ્યો તો હું શું કરીશ? તમને જે કીધું હોય
કે ભાઈ તમારે દવા લેવી જરૂરી છે. તમારે બીપી લો બીપી છે, હાઈ બીપી છે, તો મેં લો બીપી હોય તો એ લોકોને પણ કહેતો હોઉં છું કે તમારે આ વસ્તુ પીવી કે જેને કારણે લો બીપીની સમસ્યા હલ થઈ જશે. પણ તમે નિયમનું પાલન નહીં કરો તો શું થશે? પછી કહેશો અમે દવા લેવા ગયા હતા પણ દવાથી સારું ન થયું. એનું કારણ શું? તમે ભૂલ કરી એટલે. હા, હું કહું છું મારી દવા મોંઘી હોય છે, હું પોતે જ બનાવું છું, પણ દવા સારી હોય છે, પણ એ પીવી જરૂરી છે. તમે રાખી દેવાથી કાંઈ ફાયદો થવાનો નથી. કપડાં તમે સરસ મજાના બનાવરાવ્યા પછી તમે પહેરશો નહીં તો ધીરે ધીરે હળી જશે. એમાં જિંદગી છે, જિંદગીની અંદર દવા લીધી છે તેનો ઉપયોગ કરવો જરૂરી છે. જય હનુમાન. તમને કેટલો ટાઈમ થઈ ગયો? અત્યારે મિનિમમ અડધી કલાક ઉપર થઈ. આપણે ઉલટી થઈ તમને નથી થઈ. ડકારે આવતા હતા, કેટલા આવતા હતા તમારા આગલા વિડીયોમાં, અત્યારે બંધ થઈ ગયા છે. હવે ડકારે આવવાનું બંધ, પણ 15 દિવસે બતાવવા આવવું ફરજિયાત જરૂરી છે. ઓકે ભાઈ, મજા આવી કે ના આવી? હા, તમને સાવ સારું થઈ જશે. ગેસનો પ્રોબ્લેમ છે નહીં, ફોન નહીં કરવાનો, સોમવારે જ રજા હોય છે ભાઈ. એક જ ઈચ્છા, માનવ સેવા પ્રભુ સેવા. અમે ઘણા લોકો કહેતા હોય કે સારું થઈ ગયું એના નંબર આપો, તો પછી એની પત્તર રગડવાનું કામ કરી દે. ઘડીએ ઘડીએ ફોન કર્યા કરે. ફોન કરવા વાળાનું કાંઈ નક્કી નથી રહેતું. નવરી બજાર હોય ને એ ફોન કર્યા કરે. હું તમને કેમ થયું તું, ન્યા ગયા હતા, મજા આવી કે ન આવી, સારું થયું કે નહીં, આવું પૂછ્યા કરે. એટલે અમે કોઈના નંબર આપતા નથી. બાકી અમે તમારા નંબર લઈને બીજાને દઈ શકીએ, પણ અમારે એવી કોઈ જરૂર નથી. એવું કેને કરવું પડે જેનું કાંઈ હાલતું ન હોય. અમારે દયા છે ને અમે એક સેવા કરીએ છીએ, માનવ સેવા પ્રભુ સેવા છે. ઓકે, જય હનુમાન. અમારું એક જ ઉદ્દેશ્ય હોય છે, કોકને સાજા કરવા, બીજી કોઈ વસ્તુ હોતી નથી. જો પૈસા બનાવવાના હોય તો અમે તમારા બધાના ઘણા લોકોના નંબર લઈ અને ઘણા લોકોને આપી શકીએ છીએ કે ભાઈ આ દર્દી સાજા થઈ ગયા હતા, એના નંબર લ્યો. પણ અહીંયા જેને વિશ્વાસ આવે એ જ લોકો આવજો. જેને વિશ્વાસ ન આવે એવા લોકો ન આવજો.